હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. આપણે આગળના લેક્ચર જે છે એમાં ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ જે છે એનો અભ્યાસ ચાલુ કરેલો હતો. હવે એમાં આગળના ચેપ્ટર જે છે એમાં જે ભણેલા છે એનું ફરીથી એક શોર્ટમાં રિવિઝન કરી લઈએ. આપણે વનસ્પતિ સૃષ્ટિ જે છે એના મુખ્ય અલગ અલગ 5 વિભાગ જોયેલા હતા, જેમાં સૌથી પહેલો વિભાગ જે છે આવશે ભ્રૂણવિહીન વનસ્પતિ, એટલે કે એકાંગી, જેને આપણે થેલોફાઇટા તરીકે પણ ઓળખી શકીએ. સૌથી પહેલો ભાગ એ થશે થેલોફાઇટા. થેલોફાઇટા શબ્દ આવેલું છે થેલસ પરથી. આપણે ભણી ગયા કે લીલ છે એમાં સુકાયક બંધાણ હોય, એટલે થેલસ પરથી થેલોફાઇટા. એકમાત્ર વનસ્પતિ જેમાં ભ્રૂણ નથી હોતું. બીજો પ્રકાર આવશે ભ્રૂણધારી. ભ્રૂણધારીમાં આવશે દ્વિઅંગીથી માંડીને આગળની બધી વનસ્પતિ. દ્વિઅંગી જે છે એમાં ઇંગ્લિશ નામ પરથી આવશે બ્રાયોફાઇટા, જેમાં વાહક પેશી નથી હોતી. એના પછી આવશે વાહક પેશી ધારી. સૌ પ્રથમ જે જમીન ઉપરની વાહક પેશી ધરાવતી વનસ્પતિ આવશે ત્રિઅંગી, જેનું ઇંગ્લિશ નામ થશે ટેરિડોફાઇટા, જેમાં પુષ્પ નથી. બરાબર, પુષ્પ નથી એનો મતલબ કે એમાં બીજ નહીં હોય. બરાબર, અને પછીનો ભાગ આવશે સપુષ્પી. સપુષ્પી અથવા તો બીજધારી, જેમાં બીજ હાજર છે, એટલે આ બધી થશે બીજધારી. ને બીજધારી પરથી એનું નામ આવશે સ્પર્મેટોફાઇટા, જેની અંદર બીજ હાજર હોય. બરાબર, અને બીજ ગેરહાજર હોય. બીજ હાજર હોય એનો મતલબ જેમાં બીજની ફરતે આવરણ નથી હોતું એ ભાગ થશે અનાવૃત બીજધારી. જેમાં આવરણ હાજર હોય એ થશે આવૃત બીજધારી. બરાબર, એટલે આવી રીતે આપણે ટોટલ જે છે આવા 5 વિભાગ જોયા હતા. એના પછી આપણે ડિટેલમાં મેઇન એક ભાગ જે છે એનો અભ્યાસ કરેલો હતો, જેમાં મેઇન ભાગ જે છે ભણેલા હતા લીલ વનસ્પતિ તરીકે. લીલ વનસ્પતિ જે છે એમાં એકાંગી ભ્રૂણવિહીન વનસ્પતિ. બીજું નામ લખી નાખજો એમાં થેલોફાઇટા. થેલોફાઇટા શબ્દ ક્યાંથી આવે છે? અહીંથી જો થેલોઇડ, સુકાઈક જે છે એના પરથી થેલોફાઇટા. અલગ અલગ પ્રકાર જોઈએ એમાં, ખાસ કરીને એમાં પ્રજનનનો પ્રકાર અલગ અલગ જોઈએ. પ્રજનનમાં લિંગી પ્રજનન જોવા મળે, અલિંગી પ્રજનન જોવા મળે, અને વાનસ્પતિક પ્રજનન જે છે. વાનસ્પતિક પ્રજનનમાં અવખંડન, અલિંગી પ્રજનનમાં અલગ અલગ પ્રકારના બીજાણુ. બરાબર, અને લિંગી પ્રજનન જે છે એમાં જન્યુ હોય. જન્યુમાં આપણે અલગ અલગ 3 પ્રકાર જોયા હતા, જેમ કે એક પ્રકાર તો સમજન્યુ, બરાબર, બીજો પ્રકાર જે છે તો વિષમજન્યુ, અને ત્રીજો પ્રકાર જે છે તો અંડજન્યુ. અંડજન્યુ એટલે આવી રીતે એના 3 પ્રકાર જે છે જોયેલા હતા, જેમાં આપણે અલગ અલગ એક્ઝામ્પલ, બરાબર, અહીંયા દર્શાવેલું છે આ પ્રમાણે એક્ઝામ્પલ જોયેલા હતા. હવે એના પછી આગળનો નેક્સ્ટ ટોપિક જે છે આપણે સ્ટાર્ટ કરવાનો છે. અલગ અલગ આકૃતિઓ આપેલી છે. આકૃતિઓ આગળ જે ભાગ જે આવે છે આપણે એક વિભાગ ભણશું ત્યારે ફરીથી પાછા રિવાઇઝ કરશું. બરાબર, આજનો ટોપિક છે મેઇન લીલ જે છે એનું મહત્ત્વ શું છે. બરાબર, આપણે જે લીલ જે છે ભણીએ છીએ લીલનું કોમન મહત્ત્વ આપેલું છે. આપણે લીલના અલગ અલગ પ્રકાર તો ભણશું તે આગળ જતાં, કે એના પેટા વિભાગ કયા કયા છે, અને એ પ્રમાણે દરેકનું મહત્ત્વ જે છે અલગ અલગ હોય. પણ અત્યારે કોમન ઇકોલોજીકલ જે છે, બરાબર, ઇકોનોમિકલ, આર્થિક રીતે અને પર્યાવરણની દૃષ્ટિએ જે છે આપણે લીલ કઈ રીતે આપણને ઉપયોગી છે તેના કેટલાક મહત્ત્વના મુદ્દા આપેલા છે, ફટાફટ જોઈ લે. ટેક્સ્ટ બુકમાં આપેલી બેઠી લાઈન, એક લાઈન જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, ઇમ્પોર્ટન્ટ ફોર નીટ. નીટમાં ઘણી બધી વારામાંથી બેઠી લાઈન પૂછાઈ ગઈ છે. બરાબર, એક પેરેગ્રાફ આપેલો છે, પણ એક પેરેગ્રાફ એક્ઝામની દૃષ્ટિએ ખૂબ જ અગત્યનો છે. એટલે એક એક્ઝામ્પલ આપણે એના ખાસ યાદ રાખવાના. જુઓ, સૌથી પહેલું લીલ જે છે મનુષ્યને વિવિધ રીતે ઉપયોગી છે. એટલે આપણે એની ઉપયોગિતા ભણ્યા છે. કઈ રીતે? જુઓ, સૌથી પહેલું પૃથ્વી પર લગભગ કુલ કાર્બન ડાયોક્સાઇડના અડધા કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન પ્રકાશ સંશ્લેષણ લીલ દ્વારા થાય છે. એટલે કે સૌથી પહેલું CO2નું સ્થાપન. CO2નું સ્થાપન કરવું એટલે ઇનડાયરેક્ટલી ખોરાકનું નિર્માણ કરવાનું કાર્ય. બરાબર, આપણે ભણીએ છીએ કે વનસ્પતિ જે છે એ પ્રકાશ સંશ્લેષણ કરે છે, અને વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાકનું નિર્માણ કરે છે. એ ખોરાકનો ઉપયોગ પ્રાણીઓ કરે છે. પ્રાણીઓ એક પ્રાણીથી બીજા પ્રાણીને ખાય છે, ઉચ્ચ કક્ષાના પ્રાણી. આવી રીતે એક આહાર જાળ જે છે બધા મૃત્યુ પામે એટલે એનું વિઘટન થઈને પાછા જમીનમાં જાય. નિવસન તંત્રની સમતુલા જળવાઈ રહે. નિવસન તંત્રમાં ખોરાકનો સૌથી પહેલો કોઈ સ્ત્રોત હોય, એ સ્ત્રોત કયો થશે? તો આ થશે વનસ્પતિઓની. વનસ્પતિઓમાં સૌથી વધુ કયું? તે આવશે લીલ. કારણ કે 50%થી વધુ થાય ને, જો અડધાથી વધુ જે છે CO2નું સ્થાપન તો એકલી લીલ કરે છે. પ્રકાશ સંશ્લેષી સજીવો હોવાથી તેઓ તેમના આસપાસના પર્યાવરણમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. હવે પ્રકાશ સંશ્લેષી છે, તો પ્રકાશ સંશ્લેષણ જે છે એનું સિમ્પલ લોજિક શું છે? પ્રકાશ સંશ્લેષણ CO2 જે છે એ સ્વીકારે, બરાબર, અને O2 મુક્ત કરે.
શીતળતા આપે છે, બરાબર. સાથે સાથે વનસ્પતિ જે છે શ્વાસોશ્વાસમાં CO2 લઈ લે છે અને O2 આપે છે, એટલે વૃક્ષો જે છે એ ઓક્સિજનનો એક સ્ત્રોત છે. આપણી પૃથ્વીના ફેફસા ગણાય, બરાબર. પૃથ્વીના ફેફસા, આપણા ફેફસા શું છે તો કે શ્વાસોશ્વાસ કરવામાં જવાબદાર છે. આખી પૃથ્વીના ફેફસા કોણ છે તો કે આ જંગલો, વૃક્ષો જે છે એ O2 આપે છે, એટલે ઓક્સિજનનો એક મોટો સ્ત્રોત. એમાં આપેલું છે દ્રાવ્ય O2. દ્રાવ્ય O2 મતલબ કે જેનો ઉપયોગ આપણે ઓક્સિજન જે છે એના સ્ત્રોત તરીકે કરી શકીએ, એવા સ્ત્રોત તરીકે O2 આપશે. તેઓ સર્વશ્રેષ્ઠ મહત્ત્વના શક્તિસભર સંયોજનોના પ્રાથમિક ઉત્પાદકો એટલે કે એનર્જી રીચ કમ્પાઉન્ડ છે કે જે બધા જ જલીય પ્રાણીઓના પોષણ ચક્રનો આધાર સ્તંભ છે. એક ખોરાકનો મુખ્ય સ્ત્રોત. શું કામ ખોરાકનો મુખ્ય સ્ત્રોત? કારણ કે પ્રાથમિક ઉત્પાદકો છે. કોઈ પણ નિવસન તંત્ર જે છે ચાલતું હોય તેમાં મુખ્ય જે છે કડીઓ કઈ કઈ હોય તો સૌથી પહેલું હોય ઉત્પાદકો કે જે ખોરાકનું નિર્માણ કરતા હોય. ઉત્પાદકો તરીકે આવા મોટાભાગના સ્વયંપોષી સજીવો, એમાંનું એક છે આ લીલ એટલે કે બધી વનસ્પતિઓ. ઉત્પાદકોને ખાનારા હોય ઉપભોગી, બીજો ભાગ આવે ઉપભોગી, અને ત્રીજો ભાગ જે છે આવશે વિઘટકો. એટલે ઉત્પાદકો, વિઘટકો અથવા તો ઉપભોગીઓ, આ ત્રણમાંથી કોઈ પણ એક જે છે એ જે મુખ્ય જે કાર્ય છે એ અલગ અલગ સજીવોની વહેંચણી કરેલી હોય. એમાં જે ઉત્પાદક તરીકેની વહેંચણી જે છે કરેલું છે કાર્ય એ છે વનસ્પતિઓ, અને એમાં સૌથી વધારે લીલ. હવે લીલ જે છે તમે આગળ આવી ગયું કે મોટાભાગની લીલનું મુખ્ય જે છે નિવાસસ્થાન જલજ છે, ખારા પાણીમાં હોય અથવા તો મીઠા પાણીમાં. તો ખારા કે મીઠા પાણીમાં ખોરાકનો મુખ્ય સ્ત્રોત કોણ? ખોરાકનો મુખ્ય સ્ત્રોત તો એ થશે આ લીલ, બરાબર. લીલ જે છે કારણ કે એ શું બનાવે છે જો પ્રાઇમરી પ્રોડ્યુસર ઓફ એનર્જી રીચ કમ્પાઉન્ડ, જે શક્તિસભર સંયોજનો છે, બરાબર. દાખલા તરીકે આપણને ગ્લુકોઝમાંથી એનર્જી મળે છે. બહુ સિમ્પલ ઉદાહરણ આપો. આપણને ગ્લુકોઝમાંથી એનર્જી મળે, ગ્લુકોઝ ખોરાકનો મુખ્ય સ્ત્રોત છે, તો ગ્લુકોઝ બનાવે કોણ? તો ગ્લુકોઝ પ્રકાશ સંશ્લેષણથી જ બને, મતલબ એ વનસ્પતિઓ બનાવી શકે. એવી રીતે દરિયાઈ જે છે જલદ સજીવો છે એનો મુખ્ય ખોરાકનો સ્ત્રોત કોણ? તો ખોરાકના સ્ત્રોત જે છે આ લીલ છે. અને લીલ શું કરશે તો કે એમાં એનર્જી રીચ જે શક્તિસભર સંયોજનો હોય એવા ઘટકોનું નિર્માણ કરતો એક આધારસ્તંભ છે. એટલે જલજ પ્રાણીઓ માટે તો એક પોષણ ચક્રનો આધારસ્તંભ, એનું પોષણ ચક્ર ત્યાંથી ચાલુ થાય છે. એના પછી પોર્ફાયરા, લેમિનારિયા અને સરગાસમ જેવી ખારા પાણીની લગભગ 70 જેટલી જાતિઓ ખોરાક તરીકે ઉપયોગી છે. જલજ તો છે જ, એમાં ખારા પાણી, કારણ કે દરિયો જે છે સૌથી વધારે 70% વિસ્તારમાં છે પૃથ્વી પરને ખ્યાલ છે, તો એમાંના ખારા પાણીની કેટલીક લીલ, બરાબર. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે પૂછાઈ ગયો. ખાવાલાયક લીલ કઈ? પોર્ફાયરા, લેમિનારિયા અને સરગાસમ જેવી ખારા પાણીની 70 જેટલી જે છે જાતિઓ, આ તો ત્રણ આપેલી છે, એવી 70 જેટલી જાતિઓ જે છે એનો ખોરાક તરીકે ઉપયોગ થઈ શકે છે, બરાબર. એટલે ખાવાલાયક લીલના ત્રણ ઉદાહરણ. એ કયા વિભાગમાં આવે છે અને આપણે આગળ પ્રકાર ભણશું એટલે તમને ખ્યાલ આવશે કે આ ત્રણ પ્રકાર જે છે પોર્ફાયરા, લેમિનારિયા અને સરગાસમ એ કયા વિભાગ જે છે એની લીલ ગણાય છે. પણ ત્રણ નામ યાદ રાખવાના કે જે ખાવાલાયક લીલ તરીકે ઓળખાય. આ બધી કેવી છે તો કે ખારા પાણીની, જલજ છે પણ દરિયાઈ છે. ઉપરાંત કેટલીક દરિયાઈ, બદામી અને રાતી કે લાલ લીલ વધુ માત્રામાં હાઇડ્રોકોલોઇડ્સ એટલે કે જલગ્રાહક કલીલ પદાર્થ ઉત્પન્ન કરે છે. કેટલીક બદામી લીલ, ત્રણ પ્રકાર આવશે આગળ, બરાબર. આગળ જે છે પ્રકાર આવે છે લીલી લીલ એટલે કે હરિત લીલ, રાતી લીલ એટલે કે હરિત લીલ અને બદામી લીલ જે છે, બરાબર, અથવા તો સાઇનોફાઇસ, એવા ત્રણ પ્રકાર આવશે. તો એ ત્રણેમાંથી અલગ અલગ નામે પૂછે, કાં બદામી હોઈ શકે અથવા તો રાતી કે લાલ લીલ હોઈ શકે. એ વધુ માત્રામાં હાઇડ્રોકોલોઇડ એટલે એવા દ્રવ્યો કે જે પાણીનો સંગ્રહ કરી શકે, પાણીનું શોષણ કરીને ફૂલી શકે, એટલે જેલ જેવું બંધાણ. જેલ જેવું બંધાણ જે છે, જેલ એટલે આપણે હેર જેલ કેમ ઉપયોગ કરીએ છીએ, બરાબર, જેમાં એક ખાસ પ્રકારનું પાણી સંગ્રહ કરવાની જે છે ક્ષમતા હોય છે, બરાબર. તો એવા જલગ્રાહક કલીલ પદાર્થો ઉત્પન્ન કરે. એક્ઝામ્પલ આપેલું છે, એક્ઝામ્પલ યાદ રાખવું. ઉદાહરણ તરીકે આલ્જીન. આલ્જીન જે છે બદામી કે કથ્થાઈ લીલ, બરાબર. બદામી કે કથ્થાઈ લીલ છે એમાંથી મળતું એક રસાયણ છે. અને કેરાજીન, પણ કેરાજીન કયું છે? લાલ લીલ. જો રાતી કે બદામી લીલ કીધું હતું તો બદામી લીલમાંથી મળતું એક રસાયણનું નામ છે આલ્જીન, અને રાતી લીલ જે છે એમાંથી મળતું રસાયણ છે એ છે કેરાજીન, બરાબર. બેમાં શબ્દ પાછળ જે છે જીન આવે છે, આલ્જીન, બરાબર, અને કેરાજીન, કે જે વ્યવસાયિક રીતે ઉપયોગી છે. જેલ જેવા ઘટકો છે, પાણીનું સંગ્રહ કરીને શોષણ કરીને ફૂલે એવા ઘટકો છે, તેનો વ્યવસાયિક રીતે જે છે એનો ઉપયોગ જે છે અલગ અલગ ઘટકો બનાવવામાં ઉપયોગી છે. નામ યાદ રાખવાનું છે, કઈ લીલ છે અને કઈ લીલમાંથી કયો ઘટક નિર્માણ થાય છે. નામ અગત્યના, આલ્જીન અને કેરાજીન. પણ અગત્યનું શું?
આલ્જીન જે છે એ નિર્માણ થાય છે બદામી કથ્થાઈ લીલમાંથી, કેરાજીન જે છે બને છે રાતી લીલમાંથી, બરાબર. એના પછી અગર, અગર નામ આવ્યું છે. અગર, અગર એક જેલ માધ્યમ તરીકે વપરાય. અગાર એ જેલિડિયમ લીલનું નામ છે, જેલિડિયમ અને ગ્રેસિલારિયા પૂછાઈ ગયું નીટમાં. અગર જે છે એક ઘટક, જેમ આગળ આવી ગયો આલ્જીન, એમ કેવો બીજો ઘટક અગર, જે જેલિડિયમ અને ગ્રેસિલારિયા નામની એક રાતી લીલ છે તેમાંથી મળતું એકમાત્ર વ્યવસાયિક ઉત્પાદન છે જે સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ અને આઈસ્ક્રીમ તથા જેલીની બનાવટમાં ખૂબ ઉપયોગી છે. બેક્ટેરિયાનું માધ્યમ, બેક્ટેરિયાને ઉછેર કરવો હોય તો નીચે ઘટક નાખવામાં આવે. એક ડીશ લે કાચની, એમાં એક ઘટક પાણી જેવું આપણે નાખીએ એવું લાગે, પાણી જેવું ભાગ હોય પણ એ પછી ઘન થઈ જાય. નાખીએ પ્રવાહી, પછી ઘન થઈ જાય. એ જે ઘન પદાર્થમાં ફેરવાઈ જાય છે ઘટક છે અગર. અગર એની અંદર બેક્ટેરિયાની વૃદ્ધિ થાય. બેક્ટેરિયાની વૃદ્ધિ કરવા માટે, ઉપરાંત આઈસ્ક્રીમ બનાવવા માટે અને જેલી બનાવવા માટે ઉપયોગી એક એવું રસાયણનું નામ શું છે? રસાયણનું નામ છે અગાર. કઈ લીલમાંથી મળે છે? જેલિડિયમ અને ગ્રેસિલારિયા, બરાબર. એમાંથી મળતું એકમાત્ર વ્યવસાયિક ઉત્પાદન, અને એના કાર્ય જે છે શું છે ત્રણે ત્રણ આપેલા છે. એટલે આ થઈ ગયું બીજું એક કાર્ય. એના પછી ક્લોરેલા, ક્લોરેલા અને સ્પાઇરુલિના એક કોષીય, જો એક કોષીય લીલ છે. ક્લોરેલા અને સ્પાઇરુલિના એક કોષીય પ્રોટીન સભર લીલ છે. અને અવકાશયાત્રીઓ પણ જે, બરાબર, જે મિશન ઉપર જતા હોય, મિશન મંગળ જે છે મૂવી આવ્યું હતું એની જેમ મિશન જે છે, અલગ અલગ એપોલો મિશન હોય તો જે સ્પેસ સૂટમાં જે જાય છે, બરાબર, એ બહુ લાંબા ગાળાના સમયની યાત્રા માટે જતા હોય તેને ખોરાકના સ્ત્રોત તરીકે અવકાશયાત્રીઓ પણ પૂરક આહાર તરીકે તેનો ઉપયોગ કરે છે. કઈ લીલ જે છે એનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે? કારણ કે ખોરાક શું કામ છે? એમાં સૌથી વધુ પ્રોટીન છે, પણ ખાસિયત શું છે? એક કોષી લીલ છે. એક કોષીય હોવા છતાં તેમાં સૌથી વધુ, એક કોષમાં તો પ્રોટીન કેટલું હોય, પણ આ એવા પ્રકારના સજીવો છે જેમાં કોષ એક જ હોવા છતાં ખૂબ વધારે પ્રોટીન છે. પ્રોટીન વધુ હોય તો આપણા શરીરનો મુખ્ય બંધારણીય સ્ત્રોત પ્રોટીન છે, તો પ્રોટીન એક ખોરાકના સ્ત્રોત તરીકે વપરાય. એમાં કઈ કઈ લીલનો ઉપયોગ થાય? ક્લોરેલા અને સ્પાઇરુલિના, બરાબર, જે ખોરાક તરીકે વપરાતી લીલ છે અને એનો અવકાશયાત્રીઓ દ્વારા પણ ઉપયોગ જે છે થાય છે. લીલ મુખ્ય 3 વર્ગમાં વિભાજિત છે. મેઇન વિભાગ લીલ, બરાબર, એના 3 વિભાગ છે. એક તો ક્લોરોફાઇસી એટલે કે હરિત લીલ, લીલા રંગની લીલ એટલે કે ક્લોરોફાઇસી, ક્લોરોફિલ પરથી શબ્દ આવ્યો હરિત. પછી ફિયોફાઇસી, ફિયોફાઇસી એટલે બદામી લીલ, અને રોડોફાઇસી એટલે રાતી લીલ. લાલ રંગની, વાદળી રંગની અને લીલા રંગની, એવા 3 મુખ્ય વિભાગ છે લીલના. એક એક વિભાગ એની ખાસિયત શું છે, એના એક્ઝામ્પલ કયા છે, ખૂબ અગત્યનું છે. આપણે એક એક ભણીએ, બરાબર. એના પછીનો ટોપિક છે. પણ આ થઈ ગયા એક કાર્ય. ફરીથી જો કયા કયા કાર્ય એવા, તો કે સૌથી પહેલું મહત્વનું કાર્ય એવું કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન. કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરતું હોવાથી શું ગણાય? તો કે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરે એટલે દ્રાવ્ય O2 પૂરો પાડે, CO2 સ્વીકારે એટલે સ્વાભાવિક છે O2 આપે. CO2નું સ્થાપન કરવું એ મેઇન કાર્ય, અને સાથે સાથે O2 આપવું એ પણ કાર્ય, બરાબર. અને આવી રીતે પ્રકાશ સંશ્લેષણ કરે એટલે ખોરાકનો મુખ્ય સ્ત્રોત થાય. એટલે પ્રાથમિક ઉત્પાદકો તરીકે ઓળખાતા જે છે ઘટકના સભ્યો મુખ્ય, બરાબર. પછી ઉદાહરણ આવ્યું પોર્ફાયરા, લેમિનારિયા અને સરગાસમ, ખારા પાણીની લીલ, બરાબર, જે કેવી છે? તો કે ખોરાક તરીકે ઉપયોગી, ખોરાક તરીકે ઉપયોગી હોય એવી ખારા પાણીની લીલ. તો 3 પોર્ફાયરા, બરાબર, લેમિનારિયા અને સરગાસમ. એના પછી કેટલીક બદામી અને લાલ લીલ, એમાંથી હાઇડ્રોક્લોરાઇડ એટલે જલગ્રાહક ઘટકો મળે. ઉદાહરણ તરીકે આલ્જીન અને કેરાજીન. આ ત્રીજું કાર્ય જે છે, બરાબર. આલ્જીન શેમાંથી મળે? કેરાજીન શેમાંથી મળે? એના પછી એના જેવું જ ઘટક એક છે અગાર. અગાર જે છે જેલેડિયમ અને ગ્રેસિલારિયા, બરાબર, એમાંથી મળતું એકમાત્ર ઘટક, બરાબર, જેનો ઉપયોગ બેક્ટેરિયાની વૃદ્ધિ માટેનું માધ્યમ, આઈસ્ક્રીમ અને જેલીની બનાવટ એના માટે ઉપયોગી હોય એવું ઘટક. એના પછી ક્લોરેલા અને સ્પાઇરુલિના લીલ છે, પણ અગત્યનું ખાસ શબ્દ યાદ રાખવાનો છે. કેવી છે? એક કોષીય લીલ છે. માત્ર એમાં એક જ કોષ છે, પણ પ્રોટીન વધુ છે. પ્રોટીનના સ્ત્રોત તરીકે વપરાતો ખોરાકનો ઘટક, બરાબર, જેનો અવકાશયાત્રી દ્વારા પણ ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ થઈ ગયા ઇકોનોમિકલ યુઝ, બરાબર, એટલે કે આર્થિક રીતે લીલ કઈ ઉપયોગી છે, એની ઉપયોગિતા શું છે. એક લાઈન આગળ કીધું પ્રમાણે ખૂબ જ નીટ માટે ઇમ્પોર્ટન્ટ, કારણ કે બેઠે બેઠી લાઈન એક્ઝામ્પલ પૂછાય છે. નીચેનામાંથી કયા પ્રકારની લીલ જે છે એનો ઉપયોગ અવકાશયાત્રીઓ દ્વારા ખોરાક માધ્યમ માટે થાય છે? કયા હોય ઓપ્શન? ક્લોરેલા અને સ્પાઇરુલિના, બરાબર, બેઠે બેઠી. એના પછી
દરેકે દરેક લીલ જે છે એના 3 વર્ગો છે. લીલના 3 વર્ગો છે એના આધારે તો કે એમાં રંજક દ્રવ્યોની વધારે માત્રા કોની છે, એનો રંગ મુખ્ય કેવો છે, એના આધારે 3 અલગ અલગ રંગોના આધારેના પ્રકાર, એક પ્રકાર ભણીએ. બરાબર. એમાં સૌથી પહેલું છે ક્લોરોફાઇસી, બીજું છે ફિયોફાઇસી અને ત્રીજું છે રોડોફાઇસી, રાતી લીલ. એક જોઈએ. 3 અગત્યના છે. 3 અગત્યના એમાં ઉદાહરણ શું છે અને ત્રણેયમાં તફાવત શું છે આપણે ભણવાનું છે. ત્રણેય ભણતા પહેલાં હું એક ચાર્ટ સમજાવી દઉં તમને, કારણ કે નીટ માટે સૌથી વધારે અગત્યનો છે. જો ટેક્સ્ટ બુકમાં આપેલું છે લીલના વિભાગો અને તેમની મુખ્ય લાક્ષણિકતાઓ. આ ચાર્ટમાં માત્ર ને માત્ર તમારે ખાલી એક્ઝામ્પલ એડ કરી દેવાના છે. બરાબર. આ ભાગ જે છે બરાબર તેમાં સૌથી પહેલાં આવી ગયા વર્ગ. 3 પ્રકારના મેઇન વર્ગ, કારણ કે નીટ માટે ખૂબ અગત્યનું છે આ ભાગ જે છે. એમાંથી આપણે 3 વિભાગ ભણશું. એ 3 વિભાગને એક શોર્ટ આઉટ કરીને એક કોષ્ટક યાદ રાખીએ તો એમાં સરળતા રહેશે. બરાબર. આ વિભાગમાં ખાલી અહીંયા એક ઉમેરી દેવાનું એક્ઝામ્પલ 3 લખી નાખવાનું, એક કોલમ વધારાની ઉમેરી દેવાની, એટલે ચાર્ટ આખો તમારે યાદ રાખવા માટે ખૂબ સરળતા રહેશે. બરાબર. સૌથી પહેલાં આપ્યું છે જો વર્ગ, ટોટલ 3 વર્ગ. સૌથી પહેલું છે ક્લોરોફાઇસી. ક્લોરોફાઇસી એટલે હરિત લીલ, લીલા રંગની મહત્વની લીલ. બીજો વિભાગ છે ફિયોફાઇસી એટલે કે બદામી લીલ, બદામી કે કથ્થઈ અથવા વાદળી લીલ. અને રોડોફાઇસી એટલે કે રાતી લીલ. એક વિભાગ જોઈએ અને આપણે કઈ રીતે એમાં અલગ પાડ્યા છે. જો સૌથી પહેલું લીધું છે એનું સામાન્ય નામ. એ નામ આપેલા છે લીલી, બદામી અને રાતી. એના સામાન્ય નામ આ જે છે એ એના રંજક દ્રવ્યના આધારના. મુખ્યમાં રંજક દ્રવ્યો કયા આપેલા છે તો જો હરિત લીલ જે છે લીલી લીલ, એમાં છે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી. ક્લોરોફિલ તો છે લીલા રંગનું છે, ક્લોરોફિલના પ્રકાર એ અને બી. બદામી લીલ જે છે એમાં છે ક્લોરોફિલ એ અને સી, અને સાથે છે આપેલું એક ફ્યુકોઝેન્થિન. ક્લોરોફિલ એ સી ફ્યુકોઝેન્થિન. રાતી લીલ જે છે એમાં રંજક દ્રવ્ય આપેલું છે ક્લોરોફિલ એ ડી અને ફાઇકોઇરિથ્રિન. ફાઇકોઇરિથ્રિન વાળું પૂછાય કયા પ્રકારની લીલ જે છે એમાં ફાઇકોઇરિથ્રિન રંજક દ્રવ્ય જોવા મળે. તો તમે જોશો તો ત્રણેયમાં ક્લોરોફિલ તો કોમન છે જ તે, એટલા માટે જ મેં પહેલાં ચાર્ટ તમને સમજાવ્યો. ક્લોરોફિલ તો છે જ તે, ક્લોરોફિલ એ કોમન છે બધામાં. જો ક્લોરોફિલ એ અને એ, પછી ક્રમ છે જો બી સી ડી યાદ રાખવા માટે છે. ક્લોરોફિલ એ બી એ સી એ ડી ઉમેરવાનું શું, આમાં ફ્યુકોઝેન્થિન છે, આમાં ફાઇકોઇરિથ્રિન છે. ઇરિથ્રો એટલે લાલ રંગ, એના પરથી યાદ રહી જાય. લાલ રંગ માટે જવાબદાર રોડોફાઇસી જે છે લાલ રંગ છે, લાલ પરથી ઇરિથ્રો, અને ફ્યુકોઝેન્થિન જે એના પરથી શબ્દ આવે બદામી કથ્થાઈ. બરાબર. એટલે ફ્યુકોઝેન્થિન અને ફાઇકોઇરિથિન નામના અલગ રંજક દ્રવ્યો પણ એમાં જોવા મળે. આ થઈ ગયા રંજક દ્રવ્યો. ખોરાકનો સંગ્રહ, અલગ અલગ પ્રકારની લીલમાં ખોરાકનો સંગ્રહ અલગ અલગ થાય છે. જેમ કેમ આપણે એવું કહીએ છીએ કે વનસ્પતિ ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે કરે અને પ્રાણીઓ કરે છે ગ્લાયકોજન સ્વરૂપે. એમાં લીલમાં પ્રકાશ સંશ્લેષણ થાય પછી કયા સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરે તો પહેલું છે સ્ટાર્ચ. બહુ સિમ્પલ, વનસ્પતિમાં નોર્મલી હોયની જેમ હરિત લીલમાં સ્ટાર્ચ. બીજામાં છે મેનિટોલ અને લેમિનારિન, કારણ કે એનું એક્ઝામ્પલ છે કે લેમિનારિયા, એના પરથી શબ્દ લીધેલો છે લેમિનારિન. અને બીજું છે મેનિટોલ. મેનિટોલ અને લેમિનારિન. મેનિટોલ જે છે શું છે તો કે એક શર્કરા પ્લસ આલ્કોહોલ, કારણ કે એમાં પાછળ ઓલ આવે છે, શર્કરા પ્લસ આલ્કોહોલનું મિશ્રણ છે મેનિટોલ અને લેમિનારિન. અને રોડોફાઇસી એમાં છે ફ્લોરિડિયન સ્ટાર્ચ. સ્ટાર્ચ તો છે જ તે, પણ ફ્લોરિડિયન સ્ટાર્ચ. નોર્મલ સ્ટાર્ચ અને ફ્લોરિડિયન સ્ટાર્ચ એના બંધારણમાં ફેરફાર છે. નોર્મલ સ્ટાર્ચ હોય તેમાં શૃંખલા જે છે એ સીધી જોવા મળે, એનામાં વધારે શાખાવાળી શૃંખલાઓ છે. બે સ્ટાર્ચ જ છે. સ્ટાર્ચ હોય એટલે બંધારણમાં ગ્લુકોઝ જ હોય, પણ એટલો ફરક છે. એમાં શાખીય બંધારણ વધારે હોય, આમાં રેખી બંધારણ વધારે હોય. એટલે સ્ટાર્ચ બે છે પણ એના બંધારણ અલગ છે. આ થઈ ગયું ખોરાક સંગ્રહ. એના પછી કોષ દિવાલ. 3 પ્રકારની લીલ જે છે એના કોષ દિવાલના બંધારણીય ઘટકો અલગ અલગ બદલાય. વનસ્પતિ છે એટલે એક તો કોમન થઈ ગયું કે વનસ્પતિમાં કોષ દિવાલ શેની બનેલી હોય, સેલ્યુલોઝની. હરિત લીલ છે એટલે નોર્મલી સેલ્યુલોઝની કોષ દિવાલ. બીજામાં સેલ્યુલોઝ અને આલ્જીન. આગળ એવું તો જો આલ્જીન જે છે મળતું એક રસાયણ, તો એ શું છે તો કે કથ્થઈ લીલમાંથી મળતું એક ઘટક. આલ્જીન એક પ્રકારનું કોષ દિવાલનું બંધારણ છે. એમાં સેલ્યુલોઝ હોય ને સાથે આલ્જીન ઘટક જોવા મળશે. રાતી લીલ એમાં સેલ્યુલોઝ, પેક્ટિન અને પોલીસલ્ફેટ એસ્ટર. સેલ્યુલોઝ હશે, સાથે પેક્ટિન પણ હશે અને સાથે સાથે પોલીસલ્ફેટ એસ્ટર ઘટક જોવા મળે. સેલ્યુલોઝ ત્રણેયમાં કોમન, પણ બાકી બધા ઘટકો એમાં ઉપર જે ઉમેરાઈને જે સ્તર બનાવે છે એના આધારે એનો રંગ જે છે અલગ અલગ જોવા મળે અને એનું દિવાલ જે છે એની મજબૂતાઈ પણ અલગ અલગ બદલશે. એ થશે કોષ દિવાલ. એના પછી અગત્યનું
કશાની સંખ્યા અને પ્રવેશની સ્થિતિ. કશા એમાં કેટલી છે કે નથી, છે તો કેટલી છે, કઈ રીતે, કઈ જગ્યાએ છે. તો સૌથી છે પહેલું 2 થી 8 હરિત લીલ જે છે લીલા કલરની, એમાં 2 થી 8 કશા છે, બધી કશા સમાન છે અને અગ્રસ્ત છે. અગ્ર બાજુએ જે બાજુ દાખલા તરીકે આ રીતના લીલ જે છે ભાગ હોય તો એની કશા જે છે બધી અહીંયા હશે. આ રીતે નોર્મલી જે છે 2 લીલ જોવા મળે, એમાં 2 થી 8 હોઈ શકે, મિનિમમ 2 મેક્સિમમ 8, બધી સમાન કદની હોય અને કઈ હશે અગ્રસ્થ. બીજામાં એક્ઝેક્ટ આંકડા આપેલા છે 2 જ છે, અસમાન છે અને પાર્શ્વીય છે. એટલે પાર્શ્વી એટલે બે સાઈડ, એક મોટા કદની હશે, એક નાના કદની હોય. 2 અલગ અલગ કદની કશાઓ જોવા મળે અને માત્ર 2 જ હોય. એમાં 2 થી 8 છે સમાન છે, આમાં 2 જ છે અસમાન છે, આ અગ્રસ્ત છે, આ પાર્શ્વીસ્થ છે. ને ત્રીજામાં છે ગેરહાજર, કશા વિહીન. ગેરહાજર મતલબ એમાં કશા હોતી નથી. એવા પ્રકારની લીલ છે કે જેમાં કોઈ પણ પ્રકારની કશા નથી, મતલબ કે એમાં એના જે જન્યુઓ જે છે એ પણ બીજાણુ અથવા જન્યુઓ કેવા હશે, અચલિત, કોઈ પણ પ્રકારની પ્રચલન ક્ષમતામાં નહીં હોય. એટલે કશા વિહીન, ગેરહાજર કશા હોય એવા પ્રકારની લીલ થશે રાતે લીલ. એના પછી આમાં તો બહુ કોમન વસ્તુ છે નિવાસસ્થાન. જનરલી મોટાભાગે બધામાં લીધેલું હોય કે જલજ નિવાસસ્થાન ધરાવે. મીઠું પાણી અને ખારું પાણી, એટલે તો કોમન છે બધામાં. મીઠું થોડુંક ખારું અથવા તો ક્ષારયુક્ત. આમાં મીઠું પાણી ભાગ્યે જ, થોડુંક ખારું અને ક્ષારયુક્ત પાણી. મીઠું પાણી કેટલાક, ખારું પાણી ક્ષારયુક્ત અને પાણી મુખ્યત્વે. એટલે બધામાં નોર્મલી જલજ જે છે એવો અર્થ થાય છે. પણ મેઇન ઉમેરવાનું છે એક્ઝામ્પલ. આ જે ભાગ જે છે 3 જે છે વિભાગના એક્ઝામ્પલ, આપણે એક વિભાગ ભણશું, એના એક્ઝામ્પલ જે છે એ જુદા પાડવાના છે. એક્ઝામ્પલના આધારે તમને પૂછાય. દાખલા તરીકે લેમિનારિયા છે, લેમિનારિયા લીલનું નામ છે. લેમિનારિયા લીલ જે છે એમાં આવેલી કશાની સંખ્યા અથવા તો કશાના આધારે એમાં શું સંગત અસંગત છે. લેમિનારીને અહીંયા એવું છે, લેમિનારિયામાં શું આવે તો કે 2 કશા હોય, 2 અસમાન હોય અને બંને પાર્શ્વીય પ્રકારના બંધારણ જે ધરાવે છે. આ કોષ્ટક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. 3 પ્રકાર જે છે, 3 પ્રકારના રંજક દ્રવ્યો, ખોરાક સંગ્રહ, કોષ દિવાલ, કશા અને નિવાસસ્થાન. અગત્યની બાબત એ છે કે આમાં જે ડેટા આપેલો છે એ ડેટા પાછો થિયરીમાં છે નહીં બધું. એટલે તમને ચાર્ટ અલગ થેપો છે એટલે એવું નથી કે આ ચાર્ટ એનો એક શોર્ટકટ રીત આપે. આમાં ઘણી બધી એવી વસ્તુ આપેલી છે થિયરીમાં નથી. એટલે તમારે થિયરી તો યાદ રાખવાની, પ્લસ સાથે આ જે છે કોષ્ટક યાદ રાખવાનું. કોષ્ટકમાં આપણે અમુક વસ્તુ એડ કરી દેવાની છે, એડ કરી અને એક્ઝામ્પલ લખી નાખો એટલે તમે 3 પ્રકારની લીલ જે છે એનો એક સારાંશ યાદ રાખી શકો. નીટ માટે બેઠી પેઠી લાઈન એમાં પૂછાય છે. બરાબર. હવે 3 પ્રકાર, 3 પ્રકારમાં આપણે પહેલો પ્રકાર જે છે ક્લોરોફાઇસ, એના વિશે હવે ડિટેલમાં જોઈએ. સૌથી પહેલો ઓકે, આપણે આ ઉપયોગો પૂરા કર્યા. બરાબર. એના પછી સૌથી પહેલો વિભાગ એ થશે ક્લોરોફાઇસી. બીજું નામ હરિત લીલ. એક વિભાગ જોઈએ. જો ક્લોરોફાઇસીના સભ્યો સામાન્ય રીતે લીલી કે હરિત લીલ તરીકે ઓળખવામાં આવે છે. હરિત લીલ અને નીલ હરિત લીલ આ બે ભેગું ના થાય, યાદ રાખજો. નીલ હરિત લીલ એટલે થઈ જાય સાયનોબેક્ટેરિયા. આ હરિત લીલ અને એક્સ્ટ્રામાં લખું છું નીલ હરિત લીલ. નીલ હરિત લીલ, બ્લુ ગ્રીન આલ્ગી. આ બ્લુ ગ્રીન આલ્ગી છે એ એક્ઝામ્પલ છે સાયનોબેક્ટેરિયાનું. આ શું છે? સાયનોબેક્ટેરિયા. અને સાયનોબેક્ટેરિયા જે છે એ સૃષ્ટિ લેવામાં આવેલી છે મોનેરા. આ મોનેરા સૃષ્ટિના સભ્યો છે. એટલે મોનેરા સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિને કંઈ લેવા દેવા નથી. આ એવા બેક્ટેરિયા છે, બરાબર, કે જેમાં પ્રકાશ સંશ્લેષણની સંભાવના છે. એટલે આ હરિત લીલ છે અને આ નીલ હરિત લીલ છે, બે અલગ છે, બે મિક્સ ના થાય ખાસ. બરાબર. હરિત લીલ શું છે તો કે વનસ્પતિ સૃષ્ટિ અને એનું એક લીલ વિભાગનો સભ્ય છે. નીલ હરિત લીલ નામ એવું છે પણ એ લીલ નથી. એ શું છે ખરેખર એક્ઝેક્ટ સાયનોબેક્ટેરિયા, અને બેક્ટેરિયા મોનેરા સૃષ્ટિના સભ્ય થશે. એટલે સૌથી પહેલું નામ. તેમનો વનસ્પતિ દેહ એક કોષીય, વસાહતી કે તંતુમય હોઈ શકે. આપણે 3 પ્રકાર અલગ અલગ જોયા હતા આગળ, કે લીલ જે છે એના ઉદાહરણ આગળ આવી ગયા કે એક કોષી સ્વરૂપ હોઈ શકે. બરાબર. ઉદાહરણ તરીકે આવ્યું હતું ક્લેમિડોમોનાસ. બરાબર. પછી શબ્દ જે છે આવ્યો તો વસાહતી. વસાહતીવાળા ભાગ જે છે એમાં આપણે ઉદાહરણ જે છે આવેલું હતું યુલોથ્રિક્સ, અને તંતુમયવાળો ભાગ જે છે, બરાબર, આમાં ઉદાહરણ તરીકે આપણે લીધું સ્પાયરોગાયરા. યુલોથ્રિક્સ સ્પાયરોગાયરા તંતુમય હતું અને
વસાહતી જે છે લીલ, મતલબ કે જે સાથે સાથે બધી જોવા મળે છે, એમાં વોલ બોક્સ આપણે ઉદાહરણ લીધું. તો આ બધા ઉદાહરણ આગળ આવી ગયા છે. એટલે અહીંયા ખાલી તમને એના અલગ અલગ જે છે દેહ આપ્યા છે. કાં એક કોષી સ્વરૂપ હોઈ શકે, વસાહતી હોઈ શકે, અથવા તો તંતુમય હોઈ શકે. ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી જેવા રંજક દ્રવ્યોની પ્રભાવિતાના કારણે તેઓ સામાન્ય રીતે ઘાસ કે તૃણ જેવા લીલા દેખાય છે. રંજક દ્રવ્યોમાં ઘણા બધા છે, પણ પ્રભાવિતા એટલે કે એનું વધારે પ્રમાણ છે. કોનું? તો ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી. આપણે આગળ ઓલરેડી ચાર્ટમાં આવી ગયા. એ બધામાં કોમન, પછી બી સી ડી યાદ રહેશે. બધામાં એ કોમન, પછી બી સી ડી. આમાં શું આવશે? એ અને બી. એ અને બી રંજક દ્રવ્યો વધારે છે. અને તમને ખ્યાલ છે ક્લોરોફિલ એ અને બી બેયનો લીલો રંગ હોય, એટલે આમાં રંગ વનસ્પતિના ઘાસ જેવો મોટાભાગે લીલો રંગ દેખાય. રંજક દ્રવ્યો એ સ્પષ્ટપણે હરિતકણોમાં સ્થાન પામેલા છે. મતલબ આમાં હરિતકણ નામની અંગિકા છે. રંજક દ્રવ્યો છે એ પાછા મુક્ત નથી, બરાબર. રંજક દ્રવ્યો જે છે, રંજક દ્રવ્યો કયા કહેવાય? તો કે ક્લોરોફિલ એ અને બી ક્યાં આવેલા છે? હરિતકણમાં. એટલે આ પ્રકારના એકકોષી સજીવોમાં પણ હરિતકણ નામની અંગિકા હાજર છે. જુદી જુદી જાતિઓમાં હરિતકણનો આકાર આપેલો છે. બિંબ આકારના હોય, તકતી જેવા આકારના હોય, ઝાલાકાર હોય, અથવા તો કપ આકારના, કુંતલાકાર કે પટ્ટી આકારના હોઈ શકે છે. બરાબર. એ તો બહુ સિમ્પલ બાબત છે, એટલી બધું ઇમ્પોર્ટન્ટ નથી. એમાં હરિતકણ જે છે એના આકાર કયા કયા હોય, તો અલગ અલગ જાતિઓ પ્રમાણે એના આકાર બદલાય છે. ઘણા સભ્યો હરિતકણોમાં સ્થિત એટલે કે સ્થાન પામેલા પ્રોભુજકો પાયરેનોઇડ્સ કહેવાતા એક વધુ સંગ્રાહક ભાગો ધરાવે છે. પ્રોભુજકો ઇંગ્લિશ નામ યાદ રાખજો, પાયરેનોઇડ્સ એટલે કે લીલ આવેલી હોય, આવી લીલ, બરાબર. એમાં આવી રીતના ઘટકો જે છે આવેલા હોય, આવી રીતના કશા હોય, અને એમાં આવા ઘટક જે છે ડાર્ક કલરના દેખાતા હોય, બરાબર. બાકીનો ભાગ જે છે કોષ કેન્દ્ર હોય. તો આવા જે ઘટક દેખાતા હોય એ શું છે? એમાં આવેલા પ્રોભુજકો અથવા તો પાયરેનોઇડ્સ. પાયરેનોઇડ્સ જે છે એનું કાર્ય શું છે? તો કે આ એવા ભાગ છે કે જે સંગ્રાહક ભાગ છે. સંગ્રાહક એટલે કે જે ખોરાકનો સંગ્રહ કરતી રચના ધરાવતા અંગો, એને નામ આપ્યું પ્રોભુજકો. પ્રોભુજકો પ્રોટીન ઉપરાંત સ્ટાર્ચ ધરાવે છે અને કેટલીક લીલ તેલી બિંદુઓના સ્વરૂપમાં પણ ખોરાક સંગ્રહ કરી શકે. એટલે ઇનડાયરેક્ટલી શું છે? તો કે ખોરાક સંગ્રહી રચના પ્રોભુજકો. પ્રોભુજકોનું કાર્ય શું? તો કે લિપિડ, પ્રોટીન કે સ્ટાર્ચ એટલે કાર્બોદિત નો સંગ્રહ ખોરાક સંગ્રહી કણિકા તરીકે વર્તતો. નામ શું આપ્યું? પ્રોભુજકો, ઇંગ્લિશ નામ પાયરેનોઇડ્સ. પાયરેનોઇડ તરીકે ઓળખાતી રચના એમાં જોવા મળે છે, બરાબર. હરિતલીલ એ સામાન્યતઃ સખત કોષ દિવાલ ધરાવે છે. નોર્મલી સખત કોષ દિવાલ ધરાવે કારણ કે વનસ્પતિ સ્વરૂપ છે, જેનું અંદરનું આવરણ સેલ્યુલોઝનું અને બહારનું આવરણ પેક્ટોઝનું બનેલું છે. એટલે આપણે ચાર્ટમાં એડ કરી દેવાનું, બરાબર. આવરણ જે છે જ તેની ફરતે આવરણ છે. આવરણ જે છે એમાં બે ભાગ પડશે, બહારનો ભાગ અને અંદરનો ભાગ. જે બહારનું આવરણ જે છે, બરાબર, એ છે પેક્ટોઝ. બહારનું આવરણ લીધેલો છે પેક્ટોઝ, અને અંદરનું આવરણ જે છે નોર્મલી શેનું હોય? સેલ્યુલોઝ. અને આવા બે આવરણના લીધે એનું રચના જે છે કેવી થઈ જાય? સખત. એટલે સખત જે છે કોષ દિવાલ ધરાવે, એમાં બે પ્રકાર પડશે, બહારનું આવરણ પેક્ટોઝ અને અંદરનું આવરણ જે છે સેલ્યુલોઝ. કારણ કે આપણે ચાર્ટવાળા ભાગ જે છે એમાં માત્ર એકલું સેલ્યુલોઝ હતું, એમાં સેલ્યુલોઝ પ્લસ પેક્ટોઝ જે છે એમાં સાથે એડ કરી દેવાનું. એટલે આ થઈ જશે ક્લોરોફાઇસી જે છે હરિત લીલ, એની અલગ અલગ ખાસિયત. સૌથી પહેલું શું આવ્યું? બીજું નામ એનું, એટલે કે હરિત લીલ. પછી હવે એના અલગ અલગ આકારના એક્ઝામ્પલ નથી આપેલા, એટલે આ જે છે અલગ અલગ આકાર. પછી હવે એમાં રંજક દ્રવ્યો, તો રંજક દ્રવ્યોમાં બે, એ અને બી. એના જે રંગ કેવો? તો લીલો. શેમાં હોય? હરિતકણમાં. હરિતકણના અલગ અલગ આકાર. પછી ખોરાક સંગ્રહી રચના, એમાં આપેલું છે પ્રોભુજકો. પ્રોભુજકોનું કાર્ય તો ત્રણ પ્રકારના ખોરાક જે છે એનો સંગ્રહ કરવો, અને સાથે એની કોષ દિવાલ. તો કોષ દિવાલમાં બહારના આવરણ હોય તો એમાં પેક્ટોઝ, અને અંદરનું આવરણ હોય તો સેલ્યુલોઝ, બરાબર. આટલું ક્લિયર? આટલા ભાગ જે છે થઈ ગયા હરિતલીલ, એના વિશેની માહિતી. એના પછી નેક્સ્ટ આવશે સૌથી અગત્યનો ભાગ, એ છે એમાં આવેલું પ્રજનન. મેઇન મુદ્દા કેટલા યાદ રાખવાના? જો તો કે લીલ જે છે, તો કે સૌથી પહેલાં તો લીલનો વસવાટ, કઈ જગ્યાએ લીલ જે છે જોવા મળે છે. પછી બીજો ભાગ જે છે તો કે એનું પોષણ જે છે કેવી રીતનું છે, મતલબ પોષણ જે છે એ કઈ રીતે મેળવે છે. પછીનો ભાગ જે છે એમાં આવે છે એના અલગ અલગ જે છે એ પ્રજનનના પ્રકાર, પ્રજનન જે છે એમાં કઈ રીતે થાય છે. પછી આવે છે એનું આર્થિક મહત્ત્વ. આર્થિક મહત્ત્વ જે છે કે આવે છે કે નહીં, અલગ અલગ કેટેગરીમાં ઉદાહરણ ભણશો, એનું ઉદાહરણની સાથે એનું મહત્ત્વ જે છે લીધેલું છે. એટલે આપણે એનું પ્રજનનની રીત જે છે જોઈએ. મુખ્ય પ્રકાર ભણી ગયા, કાં તો એમાં
અલિંગી પ્રજનન થતું હોય તો બીજાણુ હોય, કાં તો એમાં વાનસ્પતિક પ્રજનન થતું હોય તો થતું હશે વાનસ્પતિક પ્રજનનમાં અવખંડન, અને કાં તો લિંગી પ્રજનન હશે, એમાં ત્રણમાંથી એક હશે, કાં સમજન્યુ, વિષમજન્યુ, કાં અંડજન્યુ, બરાબર. એટલે એ પ્રકાર ફરીથી રિવાઇઝ થશે. જો તમને આગળનો લેક્ચર યાદ હોય તો ઇઝી પડશે. વાનસ્પતિક પ્રજનન સામાન્ય રીતે અવખંડન દ્વારા થાય છે. કોમન આવી ગયું. વાનસ્પતિક પ્રજનન એટલે શબ્દ કયો આવે? અવખંડ. ટુકડા થાય જેટલા એટલા નવા સજીવ. અલિંગી પ્રજનન જુદા જુદા પ્રકારના બીજાણુના નિર્માણ દ્વારા થાય છે. ફરીથી રિપીટ થયું. વાનસ્પતિક પ્રજનન તો અવખંડન, અને અલિંગી પ્રજનન શબ્દ આવે એટલે બીજાણુ આવે, પણ બીજાણુ જે છે એમાં આકાર અલગ અલગ હોય, એના કદ જે છે અલગ અલગ જોવા મળે, બરાબર. જેમ કે પહેલો પ્રકાર ચલ બીજાણુ ધાની, નામ પરથી ચલ એટલે ચલિત, બીજાણુ ધાની એટલે જેમાંથી બીજાણુ બનવાના છે. બીજાણુ એક કોટરવાળા ભાગમાંથી નિર્માણ થાય, કોટરનું નામ ચલ બીજાણુ ધાની, ઇંગ્લિશ નામ છે ઝૂ સ્પોરેન્જિયમ. સ્પોરેન્જિયમમાં સ્પોર એટલે બીજાણુ થાય ને ઝૂ એટલે પ્રાણી, બરાબર. તો પ્રાણીવાળા ભાગ જે છે એની જેવો શબ્દ આવ્યો. ઝૂ સ્પોરેન્જિયમમાં ઉદ્ભવતા કશાધારી ચલ બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન થાય છે. જો અલિંગી પ્રજનન જુદા જુદા પ્રકારના બીજાણુ દ્વારા થયું કીધું, પણ આપણે યાદ રાખવાનું છે આમાં કશાવાળા હશે કશા વગરના. એટલે જ મેં તમને પહેલાં અગાઉ એક કોષ્ટક ભણાવી દીધું કે પહેલાં બે પ્રકાર જે છે, પહેલાં બે મતલબ કે હરિત અને કથ્થાઈ, આ બે લીલમાં બીજાણુઓ જે છે પ્રજનન મોટા ભાગે કશાધારી છે. છેલ્લો પ્રકાર જે છે કશાવિહીન હતો, એટલે રોડોફાઇસી અથવા રાતી લીલ જે છે એમાં કોઈ પણ પ્રકારની કશા આવશે નહીં. બીજાણુ હશે પણ કેવા હશે? ચલ બીજાણુ. જો ચલ બીજાણુ એટલે કે જે ચલિત ક્ષમતા ધરાવતા હોય, કશાવાળા હશે, અને એ શેમાં નિર્માણ થાય? તો ચલ બીજાણુ ધાની, ઇંગ્લિશ નામ સાથે યાદ રાખજો, કારણ કે નામ કદાચ જે છે આવા મેચ થતા એમાં સરખા નામ થઈ શકે. ઝૂ સ્પોરેન્જિયમ ચલ બીજાણુ ધાની તરીકે ઓળખાતી એક કોટર જેવી રચના, એમાંથી બીજાણુ ઉત્પન્ન થાય, અને બીજાણુ હોય એટલે ફરજિયાત અલિંગી પ્રજનન આવે. યાદ રાખજો, આ લિંગી પ્રજનન નથી. વાનસ્પતિક પ્રજનન તો અવખંડન, અલિંગી પ્રજનન તો બીજાણુ, પણ બીજાણુમાં કયા બીજાણુ? ચલ બીજાણુ. ક્યાંથી ઉત્પન્ન થાય? ચલ બીજાણુ ધાની, અને કેવા પ્રકારના છે? તો કશાધારી. હવે પછીનો પ્રકાર લિંગી. લિંગી પ્રજનન લિંગી કોષોના પ્રકાર તેમજ નિર્માણમાં નોંધપાત્ર વિવિધતા ધરાવે છે. એટલે આપણે આગળ આવી ગયું કે ત્રણ પ્રકારના હોય. કયા કયા? જો તે સમજન્યુક, આઇસોગેમસ, વિષમજન્યુક, હિટ્રોગેમસ કે અંડજન્યુક, ઓગેમસ હોઈ શકે છે. ત્રણે ત્રણ પ્રકારમાંથી કોઈ પણ એક હોઈ શકે. ત્રણેયના ઉદાહરણ આપેલા નથી કયા પ્રકારમાં કયું જોવા મળે. તો ત્રણેય પ્રકાર લઈ લીધા. લિંગી પ્રજનનમાં ત્રણેકમાંથી કોઈ પણ એક હશે. સમજન્યુક હશે, કાં વિષમજન્યુક હશે, ને કાં અંડજન્યુક હશે. છેલ્લો ભાગ સૌથી અગત્યનો ભાગ જે છે એ છે એક્ઝામ્પલ. બરાબર, ઇમ્પોર્ટન્ટ ભાગ જે છે એ આવશે એક્ઝામ્પલ, કારણ કે આપણે ત્રણે ત્રણ પ્રકારની લીલના એક્ઝામ્પલ અલગ અલગ પાડશું. સૌથી પહેલું છે ક્લેમિડોમોનાસ, એક કોષી સ્વરૂપ. વોલ્વોક્સ કયા આવશે? સમૂહમાં હોય. વસાહતી, યુલોથ્રિક્સ અને સ્પાયરોગાયરા આગળ આવી ગયું, બરાબર, કે જે એક પ્રકારની તંતુમય જે છે લીલ છે. સાથે એક એક્સ્ટ્રા ઉદાહરણ જે આપણે આગળ આકૃતિમાં નહોતું એ છે કારા. કારા જેવી કેટલીક સામાન્ય રીતે જોવા મળતી લીલ છે. હવે બધાની આકૃતિ જોઈએ. આકૃતિ 3.1 એનો એ ભાગ, બરાબર. આ બધાના કેટલા ઉદાહરણ આપેલા છે? ટોટલ જે છે 5. ક્લેમિડોમોનાસ, વોલ્વોક્સ, યુલોથ્રિક્સ, સ્પાયરોગાયરા અને કારા. આટલી લીલ જે છે હરિત લીલ છે, એટલે એમાં લીલા રંગના રંજક દ્રવ્યો સૌથી વધારે છે. ઓકે, આકૃતિ આગળ આવી ગઈ છે. 3.1a આવી ગયા છે. જો નામદેશનમાં પૂછાય અથવા એની ખાસિયત પૂછાય, આકૃતિ આપેલી હોય, આકૃતિ જે છે એમાં બાળ વસાહત છે, પિતૃ વસાહત છે. વસાહત છે મતલબ વસાહતી કઈ હશે? વોલ્વોક્સ. વોલ્વોક્સ પ્રકારની લીલ જે છે જેમાં વસાહત છે, બધા ભેગા મળીને એક ગુજરાતમાં એક સોસાયટી બનાવે, બરાબર, સારી ભાષામાં સોસાયટી, કોલોની, એ વસાહતી. આ છે તંતુમય. તંતુમય લીલ જે છે એની અંદરના ભાગમાં, બરાબર, નોર્મલી જે છે આવા કોષ રસવાળો ભાગ જોવા મળે, એમાં કોષ કેન્દ્ર હશે. આવા ભાગ યુલોથ્રિક્સ. યુલોથ્રિક્સવાળો ભાગ. બીજી કઈ છે? તો કે લીલી લીલ. 2 આકૃતિ આપેલી છે, ટોટલ આપણે એક્ઝામ્પલ આપેલા છે 5, બરાબર. આ થઈ ગયા. પછી લેમિનારિયા આ બધું બીજા પ્રકારની આવશે, બદામી લીલ, બરાબર, એ જોઈ લે. એટલે એક પ્રકાર જોયો આપણે ક્લોરોફાઇસી, બરાબર. ક્લોરોફાઇસી વાળા ભાગ એની પહેલાં જોઈએ આપણે અલગ અલગ જે છે એના મેઇન મુખ્ય જે છે આપણે ઉપયોગો, લીલના કોમન ઉપયોગો, લીલના મુખ્ય ઉપયોગો કયા છે, બરાબર. સાથે જે છે લીલમાં પહેલો વિભાગ આપણે પૂરો કર્યો હરિત લીલ, બરાબર. હરિત લીલવાળા ભાગ એમાં યાદ રાખવાનું છે. હરિત લીલ જે છે એની ખાસિયતનું નામ
એની અંદર રંજક દ્રવ્ય, એની કોષ દિવાલ, બરાબર, અને એના લિંગી અને અલિંગી પ્રજનનના અલગ અલગ પ્રકાર. પ્રજનનમાં તમે આગળનો લેક્ચર યાદ રાખ્યો હોય તો એક્ઝેક્ટલી બહુ ઇઝી પડે, બરાબર, કે જેમાં અલિંગી પ્રજનન આવતો એટલે ફરજિયાત બીજાણુ આવે. પછી તમારે ખાલી યાદ એટલું જ રાખવાનું કે બીજાણુ કયા પ્રકારના છે ખાલી, બરાબર, એમાં ચલ બીજાણુ છે કે અચલ બીજાણુ. વાનસ્પતિક આવશે એટલે ફરજિયાત અવખંડન આવશે. લિંગી પ્રજનન આવશે એમાં ત્રણમાંથી કોઈ પણ એક અથવા ત્રણેય હોઈ શકે, સમજન્યુ, વિષમજન્યુ અને અર્ધજન્યુ. અને લાસ્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે ભાગ એ છે એના એક્ઝામ્પલ્સ, બરાબર, એક્ઝામ્પલવાળો ભાગ. એટલે આટલા આજના લેક્ચર જે છે એમાં આટલા સુધી રાખીએ, બરાબર. એના પછીનો ભાગ નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો પ્રકાર જે છે આવેલો છે ફિયોફાઇસી અને રોડોફાઇસી, રાતી લીલ, બંને પ્રકાર આના પછીના નેક્સ્ટ લેક્ચર જે છે એમાં ફટાફટ આપણે પૂરા કરશું. એટલે લીલ વિભાગ આપણો જે છે અહીંયા પૂરો થશે, બરાબર. એટલે ટેક્સ્ટની બેઠે બેઠી લાઈનોમાંથી પૂછાય છે ફરીથી, અને જેટલા નામ આવે છે બધા હાઇલાઇટ કરી નાખવાના, અને એમાંથી બેઠે બેઠી લાઈન પૂછાય છે, બરાબર. આગળનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.